નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 5 ગુજરાતી વિષયના એકમ નંબર 7 ઢેબરાનો ન્યાય. ગાઓ ગીતિકા બનો હસનારા. અમે તો સદાય હસનારા, રોતા છો રોનારા, રોતા અમે ન રહેનારા. અમે તો સદાય હસનારા. મુખ અમારું સદા મલકતું, ફૂલ મોગરા તણું ઝલકતું. દુઃખ તણા દવ ખેડી પાર ઉતરનારા. અમે તો સદા હસનારા. ઉષ્યા ગુલાબો હૃદય ફોરે, નિત્ય નવા આનંદો મોરે. શોક સમુદ્ર મોય મનની મોજે તરનારા. અમે તો સદાય હસનારા. તીક્ષ્ણ સૂળ છો વિંધે વેરી, કારી ઘા છો લેતા ઘેરી. ભાલા હોય વરસતા તેમાં નાચી નારા. અમે તો સદાય હસનારા. વિપદોના વાદળ દળ ગાજે, વસમી વીજો આંખે આંજે. તોય અમે ઉલ્લાસે ઊંચા સુરે ગાનારા. અમે તો સદાય હસનારા. લેખક આના છે પૂજાલાલ દવે. શું લખ્યું છે જોડીમાં કામ કરીને ઉકેલો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કક્કાના જે શબ્દો આપેલા છે એની સામે નંબર આપેલા છે, જેમ કે કનો 1 નંબર, ખનો 2 નંબર, ઘનો 3 નંબર, આ મોટા ઘનો 4 નંબર, એ રીતે નંબર આપેલા છે. અને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કેકારવ, તો એને સાંકેતિક ભાષામાં કઈ રીતે લખાય. તો કેકારવ માટે કનો 1 નંબર અને ઉપર એક માત્ર છે. પછી કા માટે ક અને કાનો, કનો 1 નંબર અને કાનો છે. પછી ર માટે અહીંયા 27 નંબર છે એટલે 27 નંબર લખ્યો છે. અને વ માટે અહીંયા વનો 29 નંબર છે એટલે 29 નંબર આપ્યો છે. એટલે કે કેકારવને સાંકેતિક ભાષામાં આ રીતે લખેલું છે. એ રીતે અહીંયા લમણાકૂટ, ગુજવું નવા બુસ્કોટ પાસે જાય છે જેવા વાક્યોને અહીંયા સાંકેતિક ભાષામાં લખેલા છે. તો તમારે પણ અહીં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવાનો છે અને શબ્દો બનાવવાના છે. તો અહીં જે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરેલો છે એના પરથી જે શબ્દ બને છે એ શબ્દ બને છે કે માંજવું. પછી અહીંયા 2 નંબરમાં આપેલું છે કે તમારા માતા પિતાનું નામ કોઠામાં આપેલા મૂળાક્ષરોના કોડમાં લખો. એટલે કે અહીં તમારું નામ અને તમારા માતા પિતાનું નામ તમારે આ સાંકેતિક ભાષામાં લખવાનું છે. પછી ત્રીજું આપ્યું છે કે શાહમૃગનું ઈંડું મોટા ચીબડા જેવું હોય છે. તો અહીં આ રીતે આપણે સાંકેતિક ભાષામાં એને લખવામાં આવે છે. એને પણ કોઠામાં જોઈને સાંકેતિક ભાષામાં આપણે લખવાનું છે. પછી 4 નંબરમાં અહીં સાંકેતિક ભાષા આપી છે, તો એને આપણે એના પરથી આપણે એનું વાક્ય બનાવવાનું છે. તો કાચબા પર સવાર માછલી ફરવા નીકળી. પછી અહીંયા ફરીથી સાંકેતિક ભાષા છે, તો એનો મતલબ થાય છે, એનું વાક્ય બને છે કે 2 કૂદકા મારો. આવી કેટલીક ચિઠ્ઠીઓ બનાવો, ચિઠ્ઠી ઉપાડવાની રમત રમાડો. વિદ્યાર્થીઓના હાથમાં ચિઠ્ઠી આવે તે ક્રિયા કરી બતાવે તેમ આ રમત રમાડો. તો આ રમત આપણે અહીંયા વર્ગખંડમાં રમવાની છે. સાંભળો, મન પડે તેટલી વાર વાંચો, ઘરે વડીલોને પણ આ વાર્તા વાંચી સંભળાવો. તો અહીં વાર્તા આપેલી છે કે બકરીની અરજી. તો ચાલો આપણે આ પાઠનું વાંચન કરીએ. એક હતા કાકા. કાકાનું નામ ખબર નથી, પણ આપણે એમને છજુ કાકા કહીશું. છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી. આટલી મિલકતથી કાકા સુખી હતા. કહેતા, આટલું એ કેટલાની પાસે છે? કાકા ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. ઘર મોટું ને ચારે બાજુ બગીચો હતો. બગીચામાં સુંદર લીલોતરી હતી. છજુ કાકાની બકરી ઘણીવાર એ લીલા કૂણા ઘાસ તરફ લાલચુ આંખે જોઈ રહેતી, પણ છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા. એને ક્યારેય આગી પાછી થવા દેતા નહીં. કેટલીય વાર એ ભૂખી રહેતી.
હવે એ દૂધ પણ ખૂબ ઓછું દેતી હતી. કાકી કહે, બકરી તું દૂધ દે. બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે. કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી. તો બકરી કહે, તો દૂધ પણ નથી. એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી. પાસે જ શેઠના બગીચાની કાંટાળી વાડના છીંડામાં થઈને બકરી જઈ શકી, પણ કાકાથી જઈ શકાયું નહીં. એટલે કાકા બગીચાના મોટા દરવાજા ભણી ગયા. તેમને માળીને કહ્યું, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો. માળી બોલ્યો, ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે? બદમાશી કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે કેમ? એણે કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને ડાંગ લઈને બકરીની પાછળ પડ્યો. જોયું તો બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાઈ રહી હતી. એ જોઈને માળીને ગુસ્સો ચડ્યો. તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી. બે બે કરીને ચીસ પાડીને બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ. માળીએ છજુ કાકાને કહ્યું, લઈ જા તારી બકરી. બકરીને મરેલી જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. મરેલી બકરીને ખભા પર નાખી એ ઘેર લઈ ગયા. કાકી પણ ખૂબ રોઈ. હવે વાર્તામાં આગળ શું થશે? રોતા રોતા તેમણે કહ્યું, જાઓ શેઠ પાસે જઈ માળીની ફરિયાદ કરો. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે? કાકા બગીચાવાળા શેઠની પાસે ગયા. કાકાએ કહ્યું, પણ બકરી કાંઈ સમજે છે? એ મૂંગું પ્રાણી છે. શેઠે ગુસ્સો કરીને કહ્યું, એ મૂંગું પ્રાણી છે, પણ તું તો મૂંગું પ્રાણી નથી ને? તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ? શેઠે ગુસ્સેથી નોકરને હુકમ કર્યો, એ આને પેલા ઝાડ પાસે ઊભો રાખી 4 ચાબકા મારો. ચારે બાજુથી નોકરો દોડી આવી કાકાને પકડ્યા ને ઝાડ હેઠળ ઊભા રાખી એમણે 4 ચાબખા ચોડી દીધા. કાકા વિલેમોએ ઘેર આવ્યા. કાકી કહે, શું થયું? શેઠે કંઈ નુકસાની આપી? કાકાએ કહ્યું, નુકસાનીમાં મને 4 ચાબકા ફટકાર્યા. જો આ. કાકીના ગુસ્સાનો પાર ન રહ્યો. તે બોલી, હું આ નહીં જોઈ રહું. કાકાએ કહ્યું, તો શું કરશે? કાકીએ કહ્યું, આપણે રાજાને ફરિયાદ કરીશું. કાકાએ કહ્યું, રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે. કાકીએ કહ્યું, તો અરજી લખીશું. કાકાએ કહ્યું, મને કે તને ક્યાં લખતા આવડે છે? કાકીએ કહ્યું, તોય લખીશું. કાકા નવાઈ પામી જોઈ રહ્યા. ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું. કાકી એ લઈ આવ્યા. છરી વડે પાટિયાની સપાટીને ઘસી ઘસીને એને સુંવાળી બનાવી. પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે, આ ચોકડી તે આપણું ઘર. ચોકડીની પાસે લીટો કર્યો. આ લીટો તે આપણી બકરી. પછી એક લાંબી લીટી કરીને કહે, બકરી અહીં થઈને જાય છે. પછી મોટી ચોકડી, આ શેઠનો બગીચો. પછી નાનું ટપકું, આ વાડનું છીંડું છે. અહીં થઈને બકરી બગીચામાં પેઠી. પછી 2 આડી લીટીઓ, અહીં બકરીના માથામાં લાઠી પડી હતી ને બકરી મરી ગઈ. વાહ, કેવું સરસ લખાયું છે! રાજાને આ અરજી દેખાડી દેવાની. એની મેળે એ બધું સમજી જશે. અદ્દલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહી. કાકા કહે, અરજી તો ફક્કડ લખાઈ છે, પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી? કાકી કહે, એ તમે લખો, તમે મારા જેટલું જ ભણેલા તો છો. કાકા કહે, વાત તો ખરી. આમ કહી કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી. કહે, આ શેઠનું ઘર. પછી મીંડું કરી કહે, અહીં શેઠિયો બેઠો છે. પછી બીજું મીંડું કરી કહે, આ ઝાડ છે, અહીં મને ઊભો રાખ્યો છે. પછી મીંડા ઉપર 4 ઘસરકા કરી કહે, આ મને 4 ચાબકા માર્યા છે. કાકી કહે, બિલકુલ બરાબર. જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાઈ છે. હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ. આમ કહી કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી.
પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું. કાકી કહે, બિલકુલ બરાબર. અરજી ખોવાવાની હવે ધાસ્તી જ નહીં. છજુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા. વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું. કાકા એ જંગલમાં થઈને જતા હતા. ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો. પૂજારીએ પૂછ્યું, ક્યાં ચાલ્યો દોસ્ત? જંગલમાં ફરવા નીકળ્યો છે કે શું? કાકાએ કહ્યું, ના રે ના, હું કાંઈ એમ નવરો નથી. રાજાને અરજી દેવા જાઉં છું. પૂજારી કહે, રાજાને મળ્યો છે ક્યારે? જોયા છે? કાકા તરત બોલ્યા, ના ભાઈ સાહેબ, મળ્યો નથી ને જોયાય નથી. આ તો મારે પહેલી વાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં છું. પૂજારીએ કહ્યું, અરજી ક્યાં છે? શી બાબતની અરજી છે? તરત કાકાએ પાટિયું ડોકમાંથી કાઢી પૂજારીની સામે ધર્યુંને કહ્યું, આ અરજી. કાકાને આ માણસ બહુ સમજદાર લાગ્યો એટલે ઉત્સાહમાં આવી એમણે પાટિયા પર આંગળી કરી કહ્યું, જુઓ, આ જુઓ, અહીં મારું ઘર છે, આ મારી બકરી છે. બાપડી સીધે રસ્તે ચાલી જાય છે. આ શેઠિયાનું ઘર છે. એમ આખી અરજી સમજાવીને કહ્યું, હવે તમે જ કહો, આવા દુષ્ટને સજા ન થવી જોઈએ? મારી બકરીને મારી નાખી, મને માર્યો. રાજા શું એને છોડી દેશે? મારી પત્ની કહે છે કે રાજા એને નહીં છોડે, રાજા એને સજા કરશે. પૂજારીએ કહ્યું, છોડી શું દે, સજા કરશે. તારા પત્નીની વાત સાચી છે. કાકાએ કહ્યું, બસ તે એટલા વાસ્તે જ હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું. હવે આપણે જરી નાસ્તો કરી લઈએ. મારી પત્નીએ ઘરેથી ઢેબરા બંધાવ્યા છે. કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. પૂજારી ઢેબરા ખાતો જાય અને ઢેબરા ઘડનારીના વખાણ કરતો જાય. તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે હો. પછી બંને છૂટા પડ્યા. હવે અહીં વાતચીત આપેલી છે કે વાર્તામાં સૌથી વધુ મજા ક્યાં આવી અને શા માટે? તો વાર્તામાં સૌથી વધુ મજા છજુ કાકા અને કાકીએ વિવિધ સંકેતોની મદદથી અરજી લખવાનો પ્રયત્ન કર્યો ત્યાં આવી, કેમ કે તેઓને લખતા આવડતું ન હતું. બીજું છે કે વાર્તાનો કયો સંવાદ તમને બહુ ગમી ગયો? તો વાર્તાની અંદર કાકી અને બકરી વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદ મને બહુ ગમી ગયો. કાકી અને બકરી બંને એકબીજાને જે દૂધ આપવા માટે જે શરત રાખે છે એ સંવાદ, કે કાકી કહે છે કે બકરી તું દૂધ દે, તો બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે. કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી. બકરી કહે, તો દૂધ પણ નથી. એટલે કે આ સંવાદ અમને બહુ ગમી ગયો. માળીની જગ્યાએ તમે હો તો સજુ કાકાને કેવા કેવા પ્રશ્નો પૂછો? તો માળીની જગ્યાએ કદાચ અમે હોત તો છજુ કાકાને પૂછતા કે બકરીને બાંધેલું દોરડું હાથમાં બરાબર પકડ્યું ન હતું? બકરી ક્યાંથી બગીચામાં ઘૂસી ગઈ? તમારાથી બકરી કાબુમાં ન રાખી શકાતી હોય તો બહાર લઈને શું કામ નીકળો છો? આવા પ્રશ્નો આપણે છજુ કાકાને પૂછતા. તમને કયા કયા પ્રાણીઓ બહુ ગમે? કેમ? પ્રાણીઓને મદદ કેવી રીતે કરશો? તો મને ગાય, ભેંસ, કૂતરો, બિલાડી બહુ ગમે. કેમ કે ગાય ભેંસ દૂધ આપે, કૂતરો ઘરની ચોકી કરે, બિલાડી આપણને ઉંદરોના ત્રાસથી બચાવે અને તેમના માટે હું ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરીને તેમની મદદ કરીશ. છજુ કાકા રસ્તામાં મળે તો તમને કેવું થાય? તેમના માટે શું કરો? તો છજુ કાકા રસ્તામાં મળે તો મને તેમના પર દયા આવે. હું છજુ કાકાને થયેલા અન્યાયની રાજાને આપવા માટેની અરજી સુંદર અક્ષરમાં અને ઘટના સરળતાથી સમજાય તેવું વર્ણન કરી આપું. ગામમાં તમારી સાથે કોઈએ અન્યાય કર્યો હોય તો શું કરો? તો ગામમાં મારી સાથે કોઈએ અન્યાય કર્યો હોય તો હું ગ્રામ પંચાયતમાં જઈને સરપંચને ન્યાય માટે વિનંતી કરું. વાર્તામાં છજુ કાકા અને કાકી અરજી લખે છે તે ફકરો વાંચો. ચિત્રમોના પાટિયામાં અરજી લખો. તમારી અરજી તમારી બાજુની મિત્ર જોડીએ લખેલી અરજી જેવી જ છે કે જુદી તે ચકાસો. અહીં આ જોડી કાર્ય આપણે ક્લાસરૂમની અંદર કરવાનું છે. કૌંસમાંથી નજીકના અર્થવાળો શબ્દ શોધીને તેની નીચે લીટી કરો. તે શબ્દ ખાલી જગ્યામાં લખી
વાક્ય ફરી વાંચો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે આપણે 200 રૂપિયાની ઘડિયાળ પહેરીએ ને શ્રીમંત એટલે કે પૈસાદાર લોકો 2000ની ઘડિયાળ પહેરે. બંને ઘડિયાળ સમય તો એક સરખો જ બતાવે હો. એટલે કે અહીં શ્રીમંતનો જે નજીકના અર્થવાળો શબ્દ છે એ કૌંસમાં, તો એ શબ્દ એ પૈસાદાર છે એટલે આપણે અહીંયા પૈસાદાર લખવાનું છે અને અહીંયા પૈસાદારની નીચે આપણે લીટી કરવાની છે. એ રીતે પહેલું વાક્ય છે કે ઘોડિયામાં મૂકવાનું નાનું ગાડલું સુંવાળું એટલે કે નીચું અને નરમ હતું. બીજું છે રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા એટલે કે બેઠેલા હતા. ત્રીજું છે તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકામકાની વાર્તા વાંચી છે? ન વાંચી હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે એ બંને બેવકૂફ એટલે કે મૂર્ખ હતા કે શાણા. હજુ તો રાજાએ માત્ર ખાંડું જ ખખડાવેલું એટલે કે યુદ્ધની વાત જ કરેલી, ત્યાં તો સૈનિકો યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા. આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ એટલે કે જીભને પસંદ પડે એવી જ લાગે. હવે 3-3ના જૂથમાં બેસો. વાક્યો પરથી અર્થ નક્કી કરી સમૂહમાં ચર્ચા કરી અર્થ તપાસો. ઉદાહરણ આપેલું છે કે સેનાપતિ કહે મહારાજ આ ઘોડો આપણા કોઈ સૈનિકોથી અંકુશમાં નથી રાખી શકાતો. રાજા કહે તો નગરમાં ઢંઢેરો પીટાવો કે જે આ ઘોડાને કાબુમાં રાખી બતાવશે તેને રાજા ઇનામ આપશે. એટલે કે અંકુશમાં રાખવું એનો મતલબ થાય છે કાબુમાં રાખવું. હવે અહીંયા વાક્યો આપેલા છે અને વાક્યો પરથી અહીંયા આપણે એનો અર્થ લખવાનો છે. કે પહેલું છે આયશા કહે બસ હવે મેચ પૂરી થઈ ગઈ, તે મને કેમ રન આઉટ કરાવી તેની સફાઈ આપવાની જરૂર નથી. બીજું વાક્ય આપેલું છે કે વિનોદ કહે હા પણ હું તો એટલે ખુલાસો કરું છું કે તને એમ ના થાય કે હું જાણી જોઈને દોડી ગયેલો. તો અહીં સફાઈ આપી એનો મતલબ થાય છે ખુલાસો કરવો. બીજું વાક્ય છે શટરમલ કહે ગઈકાલે શેઠજીનો ડાઘિયો મારી બિલાડીના બચ્ચાને ખેંચી ગયેલો. હું એમની પાસે દાદ માંગવા ગયો તો એમણે મને તારા જેવા ભીખરડાને મારા ઘરે પગ નહીં મૂકવાનો એમ કહી કાઢી મૂક્યો. પટરમલ શેઠજીએ આ ઠીક નથી કર્યું. શટરમલ ન્યાય માંગવાનો તો બધાને હક છે. તો અહીં દાદ માંગવી એટલે ન્યાય માંગવો. ત્રીજું વાક્ય છે રાધા કહે હા તમને તો એમ જ છે કે મને કશી ગતાગમ પડતી જ નથી. મારે બધી વાતો તમને તો ધડ માથા વગરની જ લાગતી હોય છે. માયા તો શું તારી બધી વાતો સમજ ન પડે એવી ને કોઈ આધાર વિનાની હોય તો એમાં મારો શું વાંક? તો અહીં ધડ કે માથા વગરની એનો મતલબ થાય છે કે સમજ ન પડે એવી ને કોઈ આધાર વિનાની. હવે લીટી દોરેલ શબ્દના જેવો અર્થ બીજા વાક્યમાંથી શોધો. શોધેલા અર્થ નીચે લીટી દોરો અને ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. તો અહીં ઉદાહરણ આપ્યું છે કે છજુકાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા, તેને ક્યારેય આગે પાછી થવા દેતા નહીં. ચબરાક ઘોડેસવારે એકાએક દોડવા માંડેલા ઘોડાને લગામ ખેંચી વશમાં કરી લીધો. હવે પહેલું આપ્યું છે કાકા કહે અરજી તો ફક્કડ લખાઈ છે. મહેશ નોકરીના ઇન્ટરવ્યૂ માટે બરાબર તૈયાર થઈને નીકળ્યો. મહેશભાઈએ તેમની પત્નીને કહ્યું રસોઈ તો ફક્કડ બની છે, જમવાની ખૂબ મજા આવી. તો અહીં ફક્કડ બરાબર એ બધા શબ્દો નો અર્થ એકબીજાને મળતો આવે છે. હવે બીજું છે કે અરજી ખોવાની હવે ધાસ્તી જ નહીં. વર્ષો પહેલા આસપાસના બધા જ ગામોમાં ડાકુઓને બહુ બીક હતી. બાજુમાં આવેલા જંગલમાં જંગલી પ્રાણીઓને ખૂબ ધાસ્તી રહેતી. અહીં ધાસ્તી અને બીક બંને શબ્દો સમાનાર્થી શબ્દો છે. હવે ત્રીજું છે અત્યારે પૂરેપૂરા રાજવી પોશાકમાં ને દબદબામાં હતો. લગ્નના દિવસે વરરાજાનો ઠાઠમાઠ જોવા જેવો હતો. ઘણા શ્રીમંત લોકોની રહેણી કરણીમાં દબદબો જોવા મળે છે. તો અહીં દબદબો અને ઠાઠમાઠ એ એકબીજાના સમાનાર્થી શબ્દો છે. રાજા બહુ ડાયો, બહુ શાણો, મેં અરજી ધરી કે તરત વાંચીને એને આપણો ન્યાય કર્યો. નંદિની ખૂબ જ ચતુર છોકરી છે.
કોઈપણ સ્થિતિમાં શું કરવા જેવું છે તેને તેને તરત ખબર પડે. બંને બકરીઓ શાણી હતી, તેથી ઝઘડ્યા વગર શાંતિથી પુલ ઓળંગી આગળ વધી. તો અહીં શાણો અને ચતુર બંને શબ્દો એકબીજાને નજીકના છે. હવે બંને હાથ 1 મિનિટ સુધી ઊંચા રાખો. કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. તો અહીં ઉદાહરણ આપેલું છે કે ભેંસને વરસાદ ન ગમે, પણ વરસાદથી ઉગેલું ઘાસ તો ગમે. તો અહીં જે કૌંસમાં જે શબ્દો આપેલા છે લીલુંછમ, કાળી અને ખૂબ, આ શબ્દનો ઉપયોગ આપણે આ જ વાક્યમાં કરવાનો છે અને વાક્ય વધારીને લાંબુ કરવાનું છે. જેમ કે ભેંસને, તો કાળી ભેંસને વરસાદ ન ગમે, પણ વરસાદથી ઉગેલું લીલુંછમ ઘાસ તો ખૂબ ગમે. તો આ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને બધા વાક્યો બનાવવાના છે. જેમ કે પહેલું છે, પિલ્લુનું મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને ફટકો માર્યો હતો. તો પિલ્લુનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો. તો અહીંયા કાળિયા વાંદરાએ, એને જોરદાર ફટકો માર્યો હતો. બીજું છે કે ચોમાસાની ઋતુ છે તોય આજે આકાશ વાદળ વિનાનું દેખાય છે. તો ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોળું ધબ દેખાય છે. ત્રીજું, ગઈ ધૂળેટી પર નટુએ મનુનું મોઢું એવું કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. તો ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુનું મોઢું એવું કાળું મેસ કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. ચોથું, વર્ગના વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને સાહેબ આવ્યા ને ભાષણ આપી ગયા. તો વર્ગના બધા વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને ઘુવડ ગંભીર સાહેબ આવ્યા ને લાંબુ લસ ભાષણ આપી ગયા. પાંચમું, ગઈ રાત્રે યોજાયેલી ગ્રામ સભામાં છજુ કાકાએ કરેલું ભાષણ ગામ લોકોને ગમી ગયું. તો ગઈ રાત્રે યોજાયેલી ગ્રામ સભામાં છજુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌ ગામ લોકોને ખૂબ ગમી ગયું. હવે જે વાક્ય ખરું હોય તેની પાછળ ખરું અને જે ખોટું હોય તેની પાછળ ખોટું કરવાનું છે. ઉદાહરણ તરીકે શેઠના બગીચામાં જ્યાંથી બકરી ઘૂસી હતી ત્યાંથી છજુ કાકા પણ ઘૂસ્યા. તો આ વાક્ય એ ખોટું છે. પહેલું, કાકાએ બગીચામાં જઈને માળીને બકરી બહાર કાઢવાની વિનંતી કરી. તો આ વાક્ય એ ખોટું છે. બકરીને જોરથી ડાંગ ફટકારી એમાં છજુ કાકાને કોઈ વાંધો ન હતો. તો આ વાક્ય ખોટું છે. છજુ કાકા કરતા કાકી વધુ હોશિયાર હતા. તો આ વાક્ય છે એ સાચું છે. ચોથું છે, શેઠે છજુ કાકાને 4 ચાપકા માર્યા. તો આ વાક્ય એ ખોટું છે. કાકાને પોતાની સંપત્તિ પ્રત્યે સંતોષ હતો. તો આ વાક્ય એ સાચું છે. કાકા અને કાકી બિલકુલ ભણેલા ન હતા, તેથી અરજી નવી રીતે લખી શકે છે. આ વાક્ય સાચું છે. છજુ કાકાની ફરિયાદ સાંભળીને શેઠને તેમના પ્રત્યે દયા આવે છે. આ વાક્ય ખોટું છે. પૂજારી અરજી અને ઢેબરાના વખાણ કરે છે. તો આ વાક્ય ખોટું છે. હવે વાક્ય કોણ બોલે છે તેને થતી લાગણી કૌંસમાંથી પસંદ કરીને લખો. તે પછી તે વાક્ય ભાવ સાથે બોલો. તો અહીં કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દો અહીં વાપરવાના છે અને વાક્ય આપણે ભાવ સાથે બોલવાનું છે. જેમ કે ઉદાહરણ તરીકે આપ્યું છે કે શેઠની આ દુષ્ટતા હું જોઈ નહીં રહું. તો આ કાકીનો ગુસ્સો છે. પહેલું, બકરી બાગમાં ઘુસાડીને પાછો હોશિયારી બતાવવા આવ્યો છે. તો આ માળીનો ઠપકો છે. શેઠે મને ખખડાવીને 4 ચાપકા મરાવ્યા. તો આ છજુ કાકાની વેદના છે. થોડા પાંદડા ખાધા એમાં વળી મૂંગા પ્રાણીને મારી નખાતું હશે. તો આ કાકીનું દુઃખ છે. અરજી બહુ ફક્કડ લખાય છે. છજુ કાકાની ખુશી. ડાંગ ફટકારી તો બાપડી ત્યાંને ત્યાં મરી ગઈ. છજુ કાકાની દયા. મને માર્યો એ તો અરજીમાં લખ્યું નહીં. છજુ કાકાનું હાસ્ય. હા હા હા.
એમ 3 વાર બોલો, 3 વાર હસો. આ સંવાદોમાં એવું તે શું થયું જેનાથી તમને હસવું આવ્યું તે કહો. તો અહીં આ સંવાદો વાંચવાના છે અને તમને જ્યાં જ્યાં હસવું આવે ત્યાં તમારે 3 વાર હા 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 એમ કરીને હસવાનું છે. હવે 1 મિનિટ માટે તાડાસન કરો અને પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે કે બકરી છજુ કાકાના કાબુમાં કેમ રહેતી નથી? તો બકરી ભૂખી હોવાથી તે દોરડું છોડાવવા ધમ પછાડા કરે છે. છજુ કાકા વૃદ્ધ અને અશક્ત છે, તેથી બકરી તેમના કાબુમાં રહેતી નથી. બીજું છે, માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે? તો બકરી શેઠના બગીચામાં ઘૂસી મસ્તીથી નાના નાના છોડના કૂણા કૂણા પાન ખાતી હતી. એ જોઈને માળીને ગુસ્સો ચડે છે, તેથી તે બકરીને ડાંગ ફટકારે છે. બકરી અને કાકી વચ્ચે શી વાતચીત થાય છે? તો બકરી અને કાકી વચ્ચે જે વાતચીત થાય છે એમાં કાકી કહે છે, બકરી તું દૂધ દે. બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે. કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી. તો બકરી કહે, તો દૂધ પણ નથી. શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને શું કહે છે? શેઠને ત્યાં જઈ આવીને છજુ કાકા કાકીને કહે છે, નુકસાનીમાં મને 4 ચાબકા ફટકાર્યા. જો આ. શેઠે નોકર પાસે છજુ કાકાને શા માટે ચાબકા મરાવ્યા? તો શેઠ એવું સમજ્યા હતા કે છજુ કાકાએ તેમના બગીચામાં બકરીને જાણી જોઈને ઘુસાડી હતી, તેથી. છજુ કાકાને રસ્તામાં કોણ મળે છે? કાકા શું કરે છે? તો છજુ કાકાને રસ્તામાં પૂજારી મળે છે. કાકા પૂજારીને આખી અરજી સમજાવે છે અને આગ્રહ કરીને ઢેબરાનો નાસ્તો કરાવે છે. સાતમું છે, છજુ કાકા કે કાકી માંથી વધુ હોશિયાર કોણ લાગ્યું? કેવી રીતે ખબર પડી? તો છજુ કાકા અને કાકીમાંથી કાકી વધુ હોશિયાર લાગ્યા, કેમ કે સંકેતોનો ઉપયોગ કરીને અરજી લખવી અને અરજી ખોવાઈ ન જાય તે માટે અરજી લખેલ પાટિયામાં કાણું પાડી તેમાં દોરો પરવીને કાકાના ગળામાં લટકાવી. એટલે કાકી વધારે હોશિયાર હતા. હવે આઠમું છે કે વાર્તામાં હવે આગળ શું બનશે? તો વાર્તામાં હવે આગળ રાજાના દરબારમાં છજુ કાકાની અરજીનો ન્યાય થશે. આપણે વાંચ્યું કે મોટા બંગલાવાળા શેઠની ફરિયાદ કરવા માટે કાકીની મદદથી લખાયેલી અરજી લઈને કાકા રાજા પાસે જવા નીકળ્યા. રસ્તામાં એક પૂજારી સાથે વાતચીત કરી. બંને ઢેબરા ખાધા. પૂજારીએ કાકીએ બનાવેલા ઢેબરા વખાણ્યા અને કહ્યું, રાજા ચોક્કસ તારી વાત સાંભળીને ન્યાય કરશે. હવે જોઈએ રાજાના દરબારમાં શું થાય છે. બીજે દિવસે કાકા રાજાના દરબારમાં આવી પહોંચ્યા. દરબારમાં રાજા સોનાના સિંહાસન પર બિરાજ્યો હતો. અત્યારે એ પૂરેપૂરા રાજવી પોશાકમાં અને દબદબામાં હતો. રાજાની બાજુમાં એના 12 પ્રધાનો બેઠા હતા. કાકાએ રાજાને સલામ કરી ડોકમાંથી પાટિયું કાઢી સામે ધરી કહ્યું, મહારાજ, આ મારી અરજી છે. એ વાંચી આપ મારો ન્યાય કરો. રાજાએ પોતાના પ્રધાનમંડળ તરફ હાથ કરી કહ્યું, અરજી મારા પ્રધાનને આપો. એ મને વાંચી સંભળાવશે. કાકાએ અરજી છેલ્લા પ્રધાનના હાથમાં મૂકી. અરજી જોઈને પ્રધાનની તો આંખો જ ફાટી ગઈ. પાટિયું ચારે બાજુથી ફેરવી ફેરવીને એણે જોયું, પણ એમાં એને કંઈ લખેલું દેખાયું નહીં. એ જોઈ જ રહ્યો, પણ અરજીનું ધડ કે માથું કંઈ સમજાયું નહીં. ત્યારે એને અરજી પોતાની જોડે બેઠેલા બીજા પ્રધાનને આપી. બીજો પ્રધાન પણ એમાં કંઈ સમજ્યો નહીં. એણે ત્રીજા પ્રધાનને આપી. ત્રીજાની પણ એ જ દશા. ત્રીજાએ ચોથા પ્રધાનને આપી. ચોથાએ પાંચમાને, પાંચમાએ છઠ્ઠાને. એમ અરજી 12 પ્રધાનોના હાથમાંથી પસાર થઈ. બધાએ કહ્યું, આ તે અરજી છે? આમાં કંઈ જ લખેલું નથી. આવા બેવકૂફને દરબારમાં કોણે આવવા દીધો? કાકાનું મોં લેવાઈ ગયું. તે કહે, મહારાજ, મારી અરજી. ત્યારે રાજાએ હસીને પ્રધાનોને કહ્યું, લાવો જુઓ શું લખ્યું છે અરજીમાં. અરજી રાજાના હાથમાં આવી. રાજાએ પાટિયું હાથમાં લઈ એક ઠેકાણે આંગળી મૂકી કાકાને કહ્યું, આ તારું ઘર લાગે છે નહીં? કાકાએ કહ્યું, જી બરાબર કહ્યું. અને આ તારી બકરી છે? જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું,
બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે. રાજાએ કહ્યું. કાકાએ કહ્યું, જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું, આ શેઠિયો છે. આ શેઠિયાનું ઘર છે. આ શેઠિયાનો બગીચો છે. કાકાએ કહ્યું, જી બરાબર. રાજાએ કહ્યું, આ છીંડું છે. એમાંથી બકરી બગીચામાં બેઠી. પણ અહીં એ કેમ સૂતી છે? કાકાએ કહ્યું, મહારાજ, શેઠિયાના માળી એને માથામાં લાઠી ફટકારી એટલે બાપડી મરેલી પડી છે. રાજાએ કહ્યું, અરર, શેઠિયાનો માળી આવો ક્રૂર છે? ત્યારે તો શેઠિયો પણ એવો જ હશે. કાકાએ કહ્યું, જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું, અહીં આ ઝાડ નીચે કોણ ઊભું છે? કાકા, તમે તો નથી ને? કાકાએ કહ્યું, હું જ છું મહારાજ. રાજાએ કહ્યું, તમે બકરીની દાદ માંગવા ગયા એટલે આ દુષ્ટે તમને 4 ચાબખા મરાવ્યા. 1 2 3 4 4 ચાબખા ચોખ્ખા ગણી શકાય છે. કાકાએ કહ્યું, જી બરાબર કહ્યું. રાજાએ કહ્યું, તમારી ફરિયાદ બિલકુલ સાચી છે. આવા દુષ્ટને સજા થવી જ જોઈએ. કોટવાલ. ખાંડું ખખડાવતો કોટવાલ હાજર થઈ ગયો. રાજાએ કહ્યું, બગીચાવાળા શેઠિયાને પકડીને કોટડીમાં પૂરી દો. એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવો. પૈસાના જોરે આવી રીતે કોઈ બીજાને હેરાન કરે એ નહીં ચલાવી લેવાય. છજુ કાકા ખુશ થઈ ગયા. હરખના આવેશમાં પ્રધાનોની સામે જોઈ એમનાથી બોલાઈ ગયું, આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગવાળો એકેય નથી. આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે, રાજા. રાજાને આ સાંભળી ખૂબ હસવું આવ્યું. એના પ્રધાનો પણ હસ્યા. રાજી થતા થતા કાકા ઘરે આવ્યા. ઘરે આવીને કહે, રાજા બહુ ડાયો, બહુ શાણો. મેં અરજી ધરી કે તરત વાંચીને એને આપણો ન્યાય કર્યો. પણ એના પ્રધાનો સાવ અભણ. એકેય આપણી અરજી વાંચી શક્યો નહીં. કોઈને વાંચતા જ નથી આવડતું. આવા શાણા રાજાને તમે સલામ કરી હતી? કાકીએ પૂછ્યું. હા હા વળી, નીચા નમીને હાથ જોડ્યા હતા. પછી રાજાએ કંઈ કહેલું? કાકીએ પૂછ્યું. છજુ કાકા યાદ કરીને બોલ્યા, હા, એવું બોલેલા કે તારી પત્નીને કહેજે કે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી. વાતચીત. વાર્તાના આ ભાગમાં તમને ક્યાં રસ પડ્યો? કેમ? તો વાર્તાના આ ભાગમાં જ્યારે રાજાએ બગીચાવાળા શેઠિયાને સજા આપી ત્યારે મને રસ પડ્યો, કેમ કે દુઃખી છજુ કાકા રાજાના આ ન્યાયથી ખૂબ જ ખુશ થઈ ગયા. તમને કોના જેવું જીવન જીવવું ગમે? શેઠ જેવું કે રાજા જેવું? કેમ? તો મને રાજા જેવું જીવન જીવવું ગમે, કેમ કે આવું જીવન જીવવાથી દુઃખી લોકોની ફરિયાદ સાંભળી તેઓ સાથે સાચો ન્યાય કરી શકાય. તેઓ ખુશ થાય અને તેમના આશીર્વાદ આપણને મળે. તમારા ગામની મુખ્ય વ્યક્તિઓ વિશે જાણો છો? તો મારા ગામની મુખ્ય વ્યક્તિઓ સરપંચ, તલાટી, ડોક્ટર અને ખેડૂત વિશે હું જાણું છું. ફરિયાદ કરવાની જરૂર શા માટે પડે? ફરિયાદ કરવા ક્યાં ક્યાં જવાય? તો આપણને અન્યાય થયો હોય તો ન્યાય મેળવવા ફરિયાદ કરવાની જરૂર પડે. ફરિયાદ કરવા ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જવાય. કોઈ છોકરો તમને અનેક રીતે હેરાન કરે છે તે માટે આચાર્યને કરવાની અરજીમાં શું શું લખો? તો કોઈ છોકરો આપણને હેરાન કરતો હોય તો એ અરજીમાં મારું નામ, ધોરણ, રોલ નંબર, તારીખ, આચાર્યશ્રીને પ્રણામ, હેરાન કરતા છોકરાનું નામ, તેની હેરાન કરવાની વિગત, હેરાન ગતિનો જલ્દી ઉકેલ લાવવાની વિનંતી કરું અને છેલ્લે તેનો આભાર પણ લખું. આવો રાજા ન હોત તો છજુ કાકા અને તેમના પત્નીની દશા કેવી હોત? તો આવો રાજા ન હોત તો છજુ કાકા અને તેમની પત્ની તેઓની ફરિયાદનો યોગ્ય ન્યાય ન મળતા વધારે દુઃખી હોત. હા કે નામાં જવાબ આપો. 1. પૂજારીને કાકીના ઢેબરા સ્વાદિષ્ટ લાગે છે એટલે વખાણ કરે છે. હા. રાજા શેઠની મિલકતમાંથી કાકાને થોડી બકરીઓ અને 100-100ની 5 નોટ આપે છે. ના. કાકા કાકીની આગળ રાજાની પ્રશંસા કરે છે. હા. રાજા ઘણી બધી ભાષા જાણતા હતા તેથી તે અરજી વાંચી શકે છે. ના. છજુ કાકાને રાજા અને પ્રધાનો બુદ્ધિશાળી લાગે છે. ના. કોટવાલના કહેવાથી રાજા શેઠને કોટડીમાં પૂરી દે છે. ના. પ્રધાનો અરજી વાંચી શકતા નથી એટલે કાકા પર ગુસ્સે થાય છે. હા. હવે એકવાર અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો અને પ્રવૃત્તિ નંબર 10 પ્રમાણે વાક્ય લખો અને બોલી બતાવો. તો અહીં જે આપણે આગળ કર્યું એ રીતે
જે કૌંસના શબ્દો છે એમને આપણે અહીંયા લખવાના છે. તો પહેલું છે, આવા દુષ્ટ શેઠને તો જેલમાં પૂરી દેવો જોઈએ. તો આ રાજાનો ગુસ્સો છે. આજીજી રાજાજી, આપનો નિર્ણય મને બહુ ગમ્યો. છજુ કાકાની ખુશી. વિચિત્ર અરજી લખીને તું અહીં પહોંચ્યો કેવી રીતે? પ્રધાનોનો ઠપકો. ઢેબરા બહુ સ્વાદિષ્ટ છે. રાજાની પ્રશંસા. મહારાજ, આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો. છજુ કાકાની વિનંતી. છઠ્ઠું, જી બરાબર કહ્યું. છજુ કાકાની સહમતિ. હવે વાર્તાના ભાગ 1 અને ભાગ 2 માં આપેલા બે ઊંધા અક્ષર વચ્ચેના વાક્યો મોટેથી વાંચો અને તૈયાર કરો. તો અહીં આપેલું છે કે જોડીમાં કામ કરો, શું કહે છે વાળા વાક્યોને યોગ્ય ક્રમ આપો. તો અહીં આ તમામ વાક્યોને આપણે એક સાથે યોગ્ય ક્રમ આપવાના છે અને લખવાના છે. હવે આપ્યો છે કે ત્રણ વાર ત્રણ તાળી પાડો અને પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે અહીં કે છજુ કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં? તો છજુ કાકાની અરજીમાં સંકેતો કરેલા હતા, કંઈ લખેલું ન હતું, તેથી અરજી પ્રધાનો વાંચી શક્યા નહીં. બીજો પ્રશ્ન છે કે રાજા અરજી કેમ સમજી ગયા? તો છજુ કાકાએ પૂજારીના વેશમાં રહેલા રાજાને અરજીની બધી બાબતો અગાઉ સમજી ચૂક્યા હતા, તેથી રાજા અરજી સમજી ગયા. ત્રીજો પ્રશ્ન છે, તમને રાજાની કઈ બાબતો ગમી ગઈ? કેમ? તો મને રાજાની વેશ બદલીને પ્રજાના સુખ દુઃખની જાણકારી મેળવવાની, પ્રશંસા કરવાની અને ન્યાય કરવાની બાબતો ગમી ગઈ. કેમ કે રાજાએ વેશ બદલીને પૂજારી બનીને છજુ કાકાનું દુઃખ જાણ્યું, કાકીના ઢેબરાની ખૂબ પ્રશંસા કરી અને છજુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય પણ કર્યો. ચોથો પ્રશ્ન છે, રાજા તમને શાણો લાગે છે? કેમ? તો રાજા મને શાણો લાગે છે. કેમ? ચોથો પ્રશ્ન છે કે રાજા તમને શાણો લાગે છે? કેમ? તો મને રાજા શાણો લાગે છે, કેમ કે તેણે ચતુરાઈથી છજુ કાકાનું દુઃખ જાણ્યું અને તેમની ફરિયાદનો યોગ્ય ન્યાય પણ કર્યો. પાંચમો પ્રશ્ન, પછી રાજાએ કંઈ કહેલું? કાકી એમ ન પૂછ્યું હોત તો આપણને શાની ખબર ન પડત? તો પછી રાજાએ કંઈ કહેલું? કાકી એમ ન પૂછ્યું હોત તો આપણને પૂજારી એ જ રાજા હતા તેની ખબર ન પડત. છઠ્ઠો પ્રશ્ન છે, તારી પત્નીને કહેજે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાક્ય પરથી તમને શું ખબર પડે છે? તો તારી પત્નીને કહેજે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાક્ય પરથી આપણને ખબર પડે છે કે રાજા હોવા છતાં દરેકના સારા કાર્યો યાદ રાખે છે અને સારા કાર્યોની પ્રશંસા પણ કરે છે. સાતમો પ્રશ્ન છે કે વાર્તા પૂરી થયા પછી કાકા કાકી કેવી રીતે રહ્યા હશે? તો વાર્તા પૂરી થયા પછી કાકા કાકી સુખ શાંતિથી રહ્યા હશે. હવે બ આપ્યો છે કે 5-7 વાક્યોમાં ટૂંક નોંધ લખો. તો ચાલો આપણે ટૂંક નોંધ જોઈ લઈએ. તો અહીં છજુ કાકાની બકરી, છજુ કાકા, કાકી અને રાજા, એમના વિશે આપણે ટૂંક નોંધ લખેલી છે. હવે આંખો બંધ કરીને છજુ કાકાની આખી વાર્તા યાદ કરો અને કૌંસમાં આપેલા શબ્દ જૂથોને આપેલા 5 દ્રશ્યમાં વહેંચો. તો અહીં જે આ શબ્દ જૂથો આપે છે એને નીચે આપેલા 5 દ્રશ્યમાં આપણે વહેંચવાના છે. તો અહીં આપણે 5 દ્રશ્યોમાં એને વહેંચ્યા છે.
હવે 3-3ના જૂથમાં બેસો. કોઈ એક દ્રશ્યના શબ્દ જૂથનો ઉપયોગ કરી સંવાદો બનાવો અને તે ભજવવાની તૈયારી કરો. હવે નીચે આપ્યું છે કે ખૂબ ઝડપથી તેથી કેમ કે 3 વાર બોલો. તેથી અને કેમ કેનો ઉપયોગ કરી 2 વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે તેથી અને કેમ કેનો ઉપયોગ કરી વાક્યો બનાવવાના છે. જેમ કે પહેલું છે કે પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં. સેવ કે ચવાણાથી તેમને રોગ થાય છે. પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં કેમ કે તેનાથી તેમને રોગ થાય છે. સેવ કે ચવાણાથી તેમને રોગ થાય છે, તેથી તેમને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં. તો અહીં જોઈ શકીએ છીએ કે આપણે બંને વાક્યમાં કેમ કે અને તેથીનો ઉપયોગ કરેલો છે. હવે બીજું છે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે. બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. તો અહીં પણ આપણે તેથી અને કેમ કેનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું. તો બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. બીજું વાક્ય બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમ કે તેમાંથી વાસ આવે છે. ત્રીજું છે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તો મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે, તેથી મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા મને રોજ વાર્તાઓ કહે છે. ચોથું છે બધો કપાસ બગડી ગયો. છોડ પર ઈયળો પડી ગઈ હતી. છોડ પર ઈયળો પડી ગઈ હતી, તેથી બધો કપાસ બગડી ગયો. બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. અહીં આપણે દરેક વાક્યમાં તેથી અને કેમ કેનો ઉપયોગ કર્યો છે. એ રીતે અહીંયા નીચેના બંને વાક્યોમાં પણ આપણે તેથી અને કેમ કેનો ઉપયોગ કરીને વાક્યો બનાવ્યા છે. હવે આપ્યું છે કે વાક્ય બનાવો. ત્રણેય ખાનામાંથી શબ્દ જૂથ પસંદ કરી તેનો ક્રમ ચોથા ખાનામાં લખો. પછી વાક્ય વાંચી સંભળાવો. તો અહીં આપણે વાક્યોને ગોઠવ્યા છે. અહીં આપણે ત્રણેય ખાનામાંથી વાક્ય ગોઠવીને અહીંયા ત્રીજા ખાનામાં એના જવાબ લખવાના છે. જેમ કે પહેલું છે કે નેન્સીએ પપ્પા પાસે જીદ કરી કે તેઓ તેને મેળામાં ફરવા લઈ જાય. અથવા બગીચામાં રમવા લઈ જાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ક પછી વચ્ચેનો 5 નંબર અને છેલ્લામાં ઈ એ રીતે અહીં આપેલું છે. તો અહીં આપણે બધા વાક્યોને આ રીતે આપણે ગોઠવવાના છે. હવે ઉદાહરણ પ્રમાણે વાક્ય પૂરા કરો. તો અહીં ઉદાહરણ આપેલું છે કે હવે તો હું ખૂબ ઝડપથી ખાઈ લઉં છું. તેમ છતાં બધા એમ જ કહે છે કે આ ગુલ્લીને તો ખાવામાં બહુ વાર લાગે. તો આપણે અહીંયા શબ્દો મૂકીને આપણે નવા શબ્દો અહીંયા જોડવાના છે કે હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ. બીજું છે હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ કેમ કે મેં કોમ્પ્યુટરનો કોર્સ શીખવાનું શરૂ કર્યું હતું. ગઈકાલે મારે મુંબઈ જવાનું હતું પરંતુ જઈ શકાયું નહીં. મેં કહ્યું કે મને આખી વાર્તા યાદ છે, તો પણ મમ્મી સાચું માની નહીં. હું પહેલી વાર વિમાનની મુસાફરી કરી રહ્યો હતો, એટલે મને થોડી બીક લાગી રહી હતી. હવે ઘાટા અક્ષરે લખેલો શબ્દ ખોટો છે, તેને ચેકીને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે કૌંસમાંના યોગ્ય શબ્દો લખવાના છે. જેમ કે પહેલું છે કે રોકેટનો સમય જુરાસિક યુગનો સેટ કરેલો કે જેથી રોકેટ જુરાસિક યુગમાં જઈ શકે. કોઈને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તો પણ આપણે પોતાની નિશ્ચિત જગ્યાએ જ ઊભા રહી ડાયનાસોરને જોવા. અમોઘની સૂચનાઓનું પાલન કરવું આપણા ફાયદામાં છે, કારણ કે તે આપણો સલામતી અધિકારી છે. ડાયનાસોરે મોટેથી ગર્જના કરી, તેથી દિગ્વિજય ગભરાઈ ગયો. અમુકનું રોકેટ વાગતા ડાયનાસોરે ઝટકો ખાધો અને ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યો.
દિગ્વિજય જંગલ તરફ ભાગ્યો, તેથી શાંતાને તેની ચિંતા થઈ. અભિષેકે ના પાડી, તેમ છતાં દિગ્વિજય જગ્યા છોડીને આગળ ગયો. પૃથ્વીનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું, કારણ કે દિગ્વિજયના પગ નીચે છેલ્લું પતંગિયું આવી ગયું હતું. વાદળી રંગથી લખેલો શબ્દ વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તો વાહ, અને ખોટી રીતે વપરાયો હોય તો આહ લખો. પછી આખું વાક્ય બોલો. તો પહેલું વાક્ય છે કે નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો, પણ દુકાન બંધ હતી, માટે પાછો આવ્યો. તો આ વાક્ય એ સાચી રીતે લખાયું છે, એટલે અહીં પાછળ આપણે વાહ બોલીશું અને વાહ લખીશું. બીજું વાક્ય છે કે આકાશમાં પુષ્કળ વાદળા હતા, તો પણ રાત પડી ગઈ હોય તેવું અંધારું દેખાતું હતું. તો આ વાક્ય અહીં ખોટી રીતે લખાયું છે. અહીં તો પણની જગ્યાએ તેથી આવે, એટલે આપણે અહીં પાછળ આહ લખીશું. હું દર રવિવારે સાંજે કંઈક નવું કામ શીખું અથવા બગીચામાં રમવા જઉં. તો અહીં પાછા આપણે વાહ લખીશું. ઘરમાં કશું જ કામ ન હતું, તેથી તૃષાલી મારા જન્મદિવસની પાર્ટીમાં આવી નહીં. તો અહીં આપણે આહ લખીશું, કેમ કે તેથીની જગ્યાએ અહીંયા તેમ છતાં આવશે. પાંચમું, ચક્ષુ આજે શાળામાંથી વહેલી રજા લઈને ઘરે ગઈ, છતાં તેને લગ્નમાં જવાનું હતું. તો આપણે અહીં આહ લખીશું. છતાંની જગ્યાએ અહીં કેમ કે આવશે. આયુષે કહ્યું કે તેને કબડ્ડી રમવું ગમે છે, તો પણ સાહેબે તેને ખોખોની ટીમમાં રાખ્યો. તો આ વાક્ય સાચી રીતે લખાયું છે, એટલે અહીં પાછળ આપણે વાહ લખીશું. નિયતિએ મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપેલું, એટલે મારાથી જઈ શકાયું નહીં. તો અહીં આપણે આહ લખીશું, એટલીની જગ્યાએ અહીં પણ આવશે. મોહિત પાસે 2 બોલપેન હતી, કેમ કે તેને જાનકીની બોલપેનથી પેપર લખ્યું. તો આહ, કેમ કેની જગ્યાએ અહીંયા છતાં તેણે આવશે. નંદાને પીળો રંગ ગમતો નથી, એટલે એ કદી પીળા રંગના કપડાં ખરીદતી નથી. તો આ વાક્ય એ સાચી રીતે લખાયું છે, એટલે અહીં આપણે વાહ લખીશું. હવે નીચે આપ્યું છે કે આ પ્રવૃત્તિ કરતા તમને કેટલો સમય લાગશે? મિનિટ. તમારા શિક્ષક સમય જોશે. પ્રવૃત્તિ પૂરી થયા પછી ચકાસો કે તમારો અંદાજ સાચો પડ્યો કે નહીં. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં જે કૌંસમાં શબ્દો આપ્યા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને અહીં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે પહેલું છે, શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, પણ પ્રાર્થના તરીકે નહીં. બીજું છે, કાગડો કા કા બોલતો હોય છે, તેથી તેનો રંગ કાળો હોતો હશે. ત્રીજું, હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું, કારણ કે મને રોજ વહેલી સવારે ઉઠીને યોગ કરવા બહુ ગમે. મેં તને કીધેલું જ છે કે આપણે 2 ભેગા મળીને પ્રવૃત્તિ લખીશું. છતાં તારે જાતે જ લખ્યું હોય તો પછી તારી મરજી. પાંચમું, રોજ 2 કિલોમીટર ચાલવું જોઈએ અથવા 1 કલાક કસરત કરવી જોઈએ. અને છઠ્ઠું, મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું. બગીચા વિશે 6 થી 8 વાક્ય લખો. આ સૂચના વાંચીને જય, જયા અને જયંતે નીચે પ્રમાણે જવાબ લખ્યા. તે તપાસીને શિક્ષકે તેમને 10માંથી ગુણ આપ્યા. ગુણ આપતી વખતે શિક્ષકે 4 મુદ્દા ધ્યાનમાં લીધા: વિષયની વિગતો, વાક્યોની લંબાઈ, સરસ શબ્દોનો ઉપયોગ અને અનોખું વલણ. તો અહીં જય, જયાએ જે વાક્યો લખ્યા છે એ અહીં આપેલા છે. હવે જંગલ વિશે 6 થી 8 વાક્ય લખો. ધોરણ 6 થી 8ના તમારા કોઈ મિત્રને કહો કે તમારો ફકરો તપાસે અને તેને 10માંથી ગુણ આપે. તો અહીં આપણે જંગલ વિશેના જે વાક્યો લખેલા છે કે જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે. તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે. તે ધરતીની શોભા વધારે છે. જંગલ વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી લાગે છે. આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા. આપણા પૂર્વજો જંગલમાં સભ્યતા સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું.
જંગલ આપણને રંગબેરંગી ફળ, ફૂલ, ઔષધિ, ગુંદર, લાખ, મધ, રબર જેવી વસ્તુ આપે છે. તે ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે. જંગલમાં અનેક જંગલી પશુ પક્ષીઓ વસવાટ કરે છે. જંગલથી પશુ પક્ષીઓ અને પશુ પક્ષીઓથી તે જંગલનું રક્ષણ થાય છે. જંગલથી વાતાવરણમાં ઠંડક રહે છે, હવા શુદ્ધ રહે છે અને પુષ્કળ વરસાદ પડે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાક ઉદ્યોગો પણ જંગલ પર આધારિત છે. આમ જંગલ આપણા માટે આશીર્વાદ રૂપ છે. કેટલાક સ્વાર્થી લોકો પોતાની આવક માટે જંગલો આડેધડ કાપી નાખે છે. આવા લોકોને આખરી સજા મળવી જોઈએ. તો તમે શું કરો? કહો અને લખો. અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે કે તમને ખૂબ તીખું લાગ્યું છે પણ પાસે પાણી કે ગળ્યું કશું નથી તો તમે શું કરો? તો જીભ મોંની અંદર બહાર કરીશ. કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણી નથી તો જૂના કપડાં વડે ઝાપટીને કાઢીશ. છોડને પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી તો પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પીવડાવીશ. મુશ્કેલીના ઉકેલ માટે ઘણા બધા વિચારો આપો. તો અહીં આપણે એક વિચારો આપેલા છે કે કપડું ઝડપથી સૂકવવું તો ચાલો પંખા નીચે મૂકીશ. વનભોજન વખતે ચપ્પુ નથી અને બટાકા સુધારવા છે તો નાની વાટકીની કિનારે વડે સુધારીશ. તમને ગમતો પેન્ટ ઢીંચણ નીચેથી ફાટી ગયું છે તો ફાટી ગયેલો ભાગ કોઈ ચોક્કસ આકારમાં કાપીશ જેથી ફેશન લાગે. ઉનાળામાં રોડ પર જવું છે પણ ચપ્પલ નથી તો પગના પંજા પર કપડું અથવા વૃક્ષનું મોટું પાન વીંટીને જઈશ. તમારા દાંતમાં ભાજીનો રેશો ભરાઈ ગયો છે તો તે જગ્યાએ જીભ ફેરવીશ. તમારી ઢીંગલી કે રમકડાની ગાડી તૂટી ગઈ છે તો તે રિપેર કરાવીશ. હવે ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીં જે આ ફકરો આપ્યો છે આ ફકરો આપણે વાંચવાનો છે અને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું શું છે? તો રેતબા તળાવ વિશે તેના પાણીનો રંગ એકદમ ગુલાબી છે. આ વાત નવાઈ લાગે એવી છે. રેતબા તળાવનું પાણી પી શકાય? કેમ? તો રેતબા તળાવનું પાણી પી શકાય નહીં કેમ કે તેના પાણીમાં 40% મીઠું રહેલું છે. ત્રીજું છે સેનેગલના લોકો મીઠું પકવવાનો ધંધો શા માટે કરતા હશે? ત્યાં બીજો કયો ધંધો વિકસ્યો હશે? તો સેનેગલના લોકો જે ત્યાં રેતબા તળાવ છે ત્યાં 40% મીઠું રહેલું છે અને ત્યાં મીઠું સરળતાથી પકવી શકાય છે માટે તેઓ મીઠું પકવવાનો ધંધો કરતા હશે. દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ ક્યાં ક્યાં આવેલા છે? તો અમેરિકાના સેનેગલમાં અને ઓસ્ટ્રેલિયામાં આવેલા છે. શું થાય તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય? તો તળાવમાંથી ચોક્કસ પ્રકારની શેવાળ દૂર કરવામાં આવે તો આ તળાવનો રંગ એ બદલાઈ જાય. તમારી આસપાસના તળાવમાં કઈ કઈ વનસ્પતિ છે? તો અમારી આસપાસના તળાવમાં કમળ, પોયણું અને જળકુંભી જેવી વનસ્પતિઓ છે. આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દની જોડ શોધીને લખો. તો અજાયબ, અદ્ભુત, સુંદર, રમણીય. પ્રવૃત્તિ નંબર 16માં તમે કરેલી તૈયારી મુજબ આખી વાર્તાનું નાટક ભજવો. અહીં હસવાનો એક જોક્સ આપેલો છે અને નીચે લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો આપેલા છે જેમ કે અંકુશમાં રાખવું તો કાબુમાં રાખવું, બદમાશી એટલે લુચ્ચાઈ, સફાઈ કરવી એટલે ખુલાસો કરવો, ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી, ચાબખા મારવા એટલે કોરડા મારવા, અદ્દલ ઇન્સાફ કરવો એટલે કે ખરો ન્યાય કરવો, દબદબામાં હોવું એટલે ઠાઠમાઠમાં હોવું, ધડ કે માથું એટલે કે સમજ પડે એવો કોઈ આધાર કે પાયો, કોટવાલ કોટનો શહેરનો કે ગામનો બંદોબસ્ત રાખનાર અમલદાર, કોટડીમાં પૂરવું એટલે કે કેદ કરવું અને શ્યાણો એટલે ચતુર. અને અહીં શબ્દ ભંડાર આપેલા છે. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો,
શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો